જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજ તો છે મંગળવાર ને આજનો દિવસ છે ખીહર. આજે તો ખીહર છે, તો આજના અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન. હે મારા વાલા. અત્યારે તો સવારના વાગી ગયા છે 9:15 અને અમારા લોકો નાસ્તા પાણી થઈ ગયા. અને પ્રદીપ ને પપ્પાની તો વહેલા એનું કામ હતું તો એ તો વહેલા નીકળી ગયા. હું ને મમ્મી ને રુધિન અમે ત્રણેય નાસ્તો કર્યા અને આસ્થા દોરવા બે હજી હતી અને ખુશી હતી બાકી તો એ જો હજી આગળ ઉઠી છે નાસ્તો કરવા બેઠી. નાસ્તામાં રોટલી ને કડકડિયા અને વઘાર્યા હતા અને ગાંઠિયા ને એવું બધું છે. અને અમારા ભાઈ જો આ બાજુ ઉઠી ગયા. હે પપ્પા, જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. બધાને મારા જય શ્રી કૃષ્ણ. ખીહરના જાજાથી જય શ્રી કૃષ્ણ. આજ તો ખીહર દાનનો મહિમા આજ તો દાનનો મહિમા. બધા દાન કરવા નીકળે, દાન દે જે પૂગે હવ દાન દે એની રીતે. બેનું દીકરીને ખીચડા દે. આજે ખીચડા દે. ખીચડા દે. પેલા તો કઈ હતું નહીં બહુ, વાહન ને નતું એટલે કઈ આમ બિચારા પૂગતા નહીં એમ. આમ વેલા દઈ જતા અગાઉ એમ દઈ જાય ટાઈમે ન પૂગે. ટાઈમે ન પૂગે. ખીચડો દેતા. હા, ખીહર આવવાનું થાય ને જે અગાઉ લઈ જાય. અને કા પછી બીજા પાછળથી જઈ આ ખીચડાના કરીને દે. ખીચડો દે એમ કરીને દે. અને અટાણે ફોન ને બધું થઈ ગયું. વાહન થઈ વાહન થઈ ગયા. ટાઈમે બધા આવી જાય. અને પેલા તો વાહનની તકલીફ ને ફોનની નહીં. અગાઉ મળી જાય તો અગાઉ દઈ દે. દાન પુન બધા કરે. આ ગરીબ માણસો બધા દાન પુન કરવાનો મહિમા જે પૂગે ગાય ને ઘાસ, ગાય ને ઘાસ સારો, ફૂલ ને ફૂલની પાકડી જે હંધાઈ ઓલી હોય એ પ્રમાણે દાન કરે. દેવું પડે મુઠ્ઠી સપટી દહીં ની સારું આપણે આખેથી દેવાય ને સારું દાન તો બસ હાલો. આજ તો ખીહર છે તો ઉપર જો અમારે તો બધું સ્પીકર ને બધું એ લઈ ગયા ઉપર એટલે આજ તો ધબધબાટે. હે ને ભાઈ, તારે આવવાનું હોય હે તો હવે અમારે કામકાજ તો થઈ ગયું છે અને આસ્થા દૂરવાનું ઉઠે બસ તૈયાર કરીને થોડી ઘણી રસોઈ કરીને પછી જાહું બધા ઉપર. અને પ્રદીપ ને બપોર સુધીનું જ છે, પછી બપોર પછી તો હા છે કથા પણ પપ્પા જાહે ને પ્રદીપ ને અમે બધા પાછા જાહું. આજે ઉપર આખો દિવસ ઉપર જ રહેવું, રાતે જમીએ. તો એવું બધું છે. શેનો પ્રોગ્રામ કરી તમે છે ખુદ જોજો. તમને છેલ્લે કહેવું કે અમે આજે પ્રોગ્રામ શેનો છે અમારા 3 જ ઘરના, 2 આ ઉપર ભાડે, 3-4 ઘરના છે. તો બસ હાલો. મહેમાન આવી જાય તો વધારે કોઈ આવી જાય તો વધારે થોડાક જમવાને 2-5 ભળી જાય. અને અમારા હિતુભાઈ તો જો ટીવી જોવા આવી ગયા. અમે બોલાવે તને નાવા નાઈને ઉપર થવાનું. હાલો હે જવું ને નહીં? તો બસ હાલો. હવે અમે થોડું ઘણું કામકાજ કરીને પછી જાઉં ઉપર. તો અત્યારે તો જો બપોરના 12:30 થઈ ગયા અને ઉપર બધા ઉપર છે અને હું બા ગુરુ અને અમે 3 અહીંયા છે ને ભાઈ ઓલા પણ હુતા છે ઉપર. ઈ તો ગયા હતા પણ પછી થાકીને એટલે હોઈ ગયા. જો ભરમાં હુતા છું. ઉઠી ગયા. ઓય બાપા હું તો પછી તરત ઝસકી ગયો પાછો. અને બધા ઉપર ગયા છે. અંકિત મામા નહીં આવ્યા છે એટલે એ તે ઉપર ગયા હમણાં જ તે. અને અહીંયા બા જો ખીચડો ખાંડે છે ને. આમાં 7 વસ્તુ ભેળવવાની હોય. 7 વસ્તુ. ખીર ને છે ને આ પેલા ગવડિયા હતા ને જોતા
કેની કર ઉભરાય છે એની કર આપણે લેણું હોય એમ એની કરથી આપણે આવે એમ એટલે આ ખીચડો છે ને એ શુકરનો કરવો જ પડે એમ આપણે કરીએ છીએ હા ખાય કે ન ખાય તો કઈ વાંધો નહીં પ્રસાદી વડે ખાય બધા કોઈ છોકરા ખાતા નથી પણ થોડો કરવો જોઈએ એમ શુકર આ ખીચડો જો અત્યારે થોડો કચકચરો આમ ખાંડી નાખવાનો અને ખાંડી પછી આ પોળો કરી દેવાનો ફૂંકાઈ જાય ને સાંજે થોડો કોરો પડી જાય ને પછી સાંજે ઓરવા એવું આમાં બધું જો આ ચણા મગ મઠ અને ચોળી અને થોડાક સફેદ ચોખા નાખ્યા અને જાહેર સાચી જાહેર લેવાની હા અને લીલી તુવેર એમ કરીને 7 વસ્તુ ભેગી કરવાની 7 વસ્તુ છે 7 વસ્તુ ભેગી કરીને આવી રીતે પછી દુરુબેને ખાંડવા બેસી ગયા બા ખાંડતા ને એટલે એનો રિવાજ રાખ્યો છે એવું છે હા એટલે એ જો ખાંડી ખીચડો સાંજે બનાવવાનો આ શુકર છે ખીચડાનો એવું પછી તમે જે કદે ખાવું હોય બનાવો પણ આ ખીચડો શુકરનો પ્રસાદી રીતે પ્રસાદી રીતે બધા ખાય આમાં તલનું તેલ અને સિંગ તેલ એ નાખીને ખવાય કાં તલનું તેલ હોય તો એ બહુ સરસ લાગે એવું હા અમે તો ખીચડો કઢીને એવું જ બનાવતા સાંજે પણ અત્યારે હવે છોકરાઓ જે ખાવું હોય અમે સાંજે ખીચડો કઢીને એવું જ બનાવતા બાજરાના રોટલા એવું બધું આપણે ગામડે રહેતા ને મોટા બાન બધા હતા ને એ આવું જ બનાવતા સાંજે બપોરે દૂધ પાક આપણે બનાવીએ હા ધોળું ધાન ખાય ને એટલે આપણા ઘરમાં બધા દૂધ પાક ભાવે પાટણના છોકરાઓ ખાતા નથી બહુ કરતા કાલે ખીર બનાવી હતી એટલે ખીર બનાવી હતી પૂનમ હતી એટલે નકર દૂધ પાક જ હોય બપોરે અમે દૂધ પાક કરતા એવું તો અત્યારે તો જો બહારની ખીચડો ખાંડે છે અને આંટી મમ્મી એ નીચે કામ હતું સેમ્પલ ને એવું બધું આવ્યું હતું પપ્પાએ કીધું હતું એટલે એ નીચે ગયા છે અને આ રસોઈ બધી ઘણી ખરી બની ગઈ છે બધી બની ગઈ આ જો દાળ અહીંયા બની ગઈ પછી જો શાકે બની ગયું હા ભાત ને બધું આમ તો બની જ ગયું રસોઈ ખાલી રોટલી નવું લાગી છે એટલે બપોરે ઉપરથી બધા જમવા આવશે પછી રોંડે હવે હું પ્રોગ્રામ છે એ જોઈ તો અત્યારે તો વાગી ગયો છે 1:30 અને અમારે ભગવાનને થાળ ધરાઈ ગયો પ્રદીપને પપ્પા આવ્યા પપ્પા જમી લીધા અને અમે પ્રદીપને આવ્યા છે અંકિતભાઈ ને અક્ષયભાઈ ને બધા આવ્યા તો બધા જમવા બેઠા અને આ બાજુ તો ખીચડો ઠંડાઈ ગયો ને રાતે બનાવવાનો છે ખીચડો અને અમારે છે ઉપર પ્રોગ્રામ કરવાનો છે અમે શેનો કરવાનો છે અમે તમને કેવું પ્રોગ્રામ પણ મારે આમાં કેમ આલુ નહોતા મોટા દેખાતા તો હાલો તમે જમવા અમે જમી લઈ પ્રદીપ જો હા પ્રદીપ હા પેલો પતંગ ચગાવ્યો એના પાર્ટનર ફિરકી રે પકડી ઓલી ગ્રીન કલર હા કેસી है ઓલી રે ગ્રીન કલર ની આયા અક્ષુભાઈ ને બધા છે થાય ચડી ગયા ધાબે અને અમારું કામ એ ચાલુ થાય છે રંધાવાનું અને અહીંયા જ આપણે પ્રોગ્રામ કરવાનો અત્યારે તો જો એની સાઈડ બધા પતંગ ચગાવે છે અને આ સાઈડ જો અહીંયા અમારા રાતનો પ્રોગ્રામની તૈયારી ચાલે છે હા આજે બનાવવાની છે દાળ બાટી હા દાળ બાટી બનાવવાની છે આજે એટલે આમાં હું નાખું મમ્મી આમાં બધી દાળ નાખી આમાં બનાવે ઓછું આમાં બધી દાળ નાખી અને બાફા મૂકવાની છે પ્રદીપને બનાવવાની છે પણ હું તો ખાલી દાળ અત્યારે ઓરવા આવી છે હા
દાળ બાટીનો હા હા તો ચાલો બધા તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6:30 અને હજી અમારે પતંગ ચગાવવાનું ચાલુ છે. અમારું તો નહીં પણ બધી અગાઈ છે હજી બધા હજી કોઈ નીચે કાંઈ ગયા નથી. જો આ બધા અત્યારે ચગાવે છે અને જે બધા અમારા મારા 8 ગયા અને તારા ગયા હાસુ હાવ મોરે મોરે અડાડી દીધા હે હવે અમે એક સુકન એક ગઈ હતી 8માં ગઈ તો પછી વારો નો આવ્યો એમ એવું બધું છે. જો અહીંયા ચગાવ મોરે સામું આવી જાય ને એટલે આ તો અમારા ખતડા નીકળે કા હું કેવું હા એમ એટલે આ બધું એવું છે. જો આ બાજુ અત્યારે બેન ને મારા પપ્પાએ કથા કરીને આવી ગયા છે. જો બે ગયા છે ત્યાં અને બાકી બધા પતંગ ચગાવે છે ને હજી તો ધોમ ધબાટી અવાજ આવે છે બધે ચારે બાજુ આવી રીતે બધા ચગાવે છે હજી. અને આ બાજુ અમારે ઉપર પ્રોગ્રામ ચાલુ છે દાલ બાટી બનાવવાનો. એટલે એક બાજુ ચાલે છે દાળ બધી બફાય છે ને આ બાજુ બધું સાફ સફાઈ સુધારવાનું બધું શાકભાજી ને બધું ચાલે છે સુધારવાનું. આ બાજુ બનાવે છે બાટી અને આ બાજુ છે બધું શાક સમારવાનું ને એવું. બાટીમાં એવું થયું છે કે આપણે પેલો ચૂલો હોય ને એનો સ્પેશિયલ આપણે મારવાડી જે લોકો વાપરે અને ગામડે હોય તો ભઠ્ઠામાં ને એમાં થાય પણ આપણે સિસ્ટમ હમણાં એક વખત હમણાં પ્રોગ્રામ કર્યો હતો એટલે આને બાફીને પછી તળી નાખવાનું એવું કરવું છે ને હા તળી નાખવાનું એટલે વ્યવસ્થિત થઈ જાય પ્રોપર એ રીતનો વિચાર કર્યો છે. એટલે હજી તો સમય લાગશે આમાં બનતા એવું બધું છે. ચાલો હજી આગળનો કાર્યક્રમ અમારી સાથે જોડાયેલા રહેજો અને ભજન ને બધું ચાલુ છે મોજ આવે છે સંતવાણી જેવું અને પૂરું થાય પછી આપણે આગળનો પ્રોગ્રામ કેવી રીતે બનાવી દાલ બાટી તમને બતાડતા રહેશું. તો મિત્રો અત્યારે 8:30 વાગી ગયા છે અને અત્યારે જો વાતાવરણ થઈ ગયું છે સાવ શાંત. બધા નીકળી ગયા જમવા નીચે અને અમે બનાવી નાખ્યો છે ઉપર પ્રોગ્રામ જમવાનો. જમવામાં બનાવી મેં કીધું એમ દાલ બાટીને બની ગઈ છે દાળ ને બધું બની ગયું છે. અહીંયા જો ઉકળે છે એમ ચાલુ જ છે અને આ બાજુ બાટી પછી તળી નાખી કારણ કે ભઠ્ઠો થાય કે હોય નહીં આપણે શહેરમાં એટલે સિસ્ટમ કાંઈ ભેગી થાય નહીં. જો બધા જમવા બેસી ગયા છે જમવા ચોળવાનું ચાલુ કરી દીધું છે અને હજી એક દિલીપભાઈ આવવાના બાકી છે પછી અમે બે બેસી જાય જમવા અને પછી આગળ પૂછીએ આપણે દાળ બાટી કેવી થઈ જાય બધાને અને પછી અમે લોકો બેસી જાય જમવા. આજે શું છે બનાવી નાખી સારી દાળ બાટીમાં તો શું છે દાળનો વધારે ઉપયોગ થાય બાટી તો શું છે કે પીધા જ કરશે દાળ એટલે માપે જ આવી રીતે બનાવી છે આ બધી વસ્તુ અને પછી કોમેન્ટમાં તમને અમને કહેજો કેવી દેખાય છે ને કેમ છે. અમે બધાને અભિપ્રાય લઈશું કેવી બની છે બધાને ચાખીને પૂછશું બધાને. ચાલો મિત્રો તો અમે લોકોએ જમી લીધું ને બધા જમવા બેસી ગયા છે લેડીઝ ને બધા અહીંયા દાલ બાટી ને હું બનાવું બીજું ખીચડો છે અત્યારે ઉત્તરાયણનો મેન પ્રખ્યાત ગણાય એ વસ્તુ અને ખાવું જોઈએ. કેવું બન્યું છે દાલ બાટી મજા આવી હે ને તો સારું લ્યો. પહેલી વખત લગભગ આપણે ચાખી કા ઘેરે પહેલી વાર બનાવી આપણે બનાવી છે હા આપણે બનાવી હતી તો એ તો 50 જણા હતા 50-60 જણા 70 જણા હતા હા કોનો ત્યારે ઉપર જ બનાવી હતી ને હા ત્યારે બનાવી હતી 70 જણા હતા એ મને ખ્યાલ છે હા થઈ ગયું ને બધું માપે બની ગયું હે ને સરસ લ્યો. બાટી તો ઘટે એમ જ નહોતી જો સાઈઝ ઢોળી જાગવું એને ખૂણો પકડ્યો છે એવું છે. ચાલો તો બધાને મજા આવી અને અહીંયા જો ટિન્ડોર પાર્ટી ખાચવા ઘડીક આવું બધું નાટક કરે છે બધાય અને આવું બધું રમે છે ને એવું બધું કરે છે ઘડીક ખચવાઈ રહેતા બધા શાંતિથી જમી લઈ અને મારા ખુશીબેન લાગી ગયા છે કામમાં એને બધું જમાઈ ગયું. તાર જમાઈ ગયું ને બેન સરસ જો તને મજા આવી કે નહીં બેન આવી તો સારું લે ખુશીબેન ને મારા ભાઈ એટલે મેં મોજમાં હે ને હા. ચાલો તો અમે લોકો બધા પુરુષો બધા બેઠા છીએ અંધારું છે ને બધા અહીંયા જમીને બેઠા છીએ. અંકિત ને અમારે મહેમાન આવ્યા હતા ધવલના શાળાની લોકો નીકળી ગયા ને અમે બધા બાકી જો અહીંયા બેઠા છીએ તો ઘડીક બેસીએ ને પછી નીચે જાશું. ઠંડુ વાતાવરણ ધીમે ધીમે થવા મળ્યું છે અને અત્યારે કોઈ અવાજ કે આવતો નથી ફટાકડા કોઈ ધીમે ધીમે કોઈ ફોડે ને એવું બધું છે.
તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11 અને અમે લોકો આવી ગયા છે અગાસી ઉપરથી નીચે ને બધાએ બહુ આનંદ કર્યો અને આજે ગરબા ને રાસ ને ટીટોળો જે જેને મોજ આવી બધા રેમાં અને બધા ઉપરના બધા જે અમારા ભાડુઆત ને બધા નીચે બધા રહે છે બધાએ બહુ આનંદ કર્યો બધા હળી મળીને જેમાં ભેગા અને સાથે સાથે ગરબા રેમાં ને બધા છોકરાને બધાને બહુ મજા આવી ગઈ છેલ્લે અમારા બેનને ભારત કા બચ્ચા સાંભળવું હતું અમારા બેનને ઘડીક રોવું આવ્યું હતું પછી સંભળાયું હતું ભારત કા બચ્ચા બોલેગા જય શ્રી રામ એવું ને એવું સાંભળવું હતું તારે એવું સાંભળવું હતું હા બહુ એટલે ભાઈ બેન ને અમારે સાંભળવાનું છું એટલે પછી બધું વિખાઈ ગયું પછી એને સાંભળીને અમે લોકો બધા નીચે આવ્યા છીએ અને અડધા તો સૂઈ ગયા છે અને અમે પણ સુવાની તૈયારી કરીએ છીએ તો મારા બ્લોગને પૂર્ણ કરું છું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે અને હા મિત્રો તમે ઉત્તરાયણમાં કેવી મજા કરી છે કોમેન્ટમાં કહેજો અમે બધાએ બહુ આનંદ કર્યો એન્જોય કર્યો અને બહુ મજા આવી બધાને સાથે જેમાં પતંગ ચગાવી બપોર સુધી તો હું કામમાં હતો બપોર પછી પણ હતું પણ પછી થોડુંક જવા દીધું કે બધા સાથે મળીને આનંદ કરીએ અને બહુ આનંદ આવ્યો અને બધા જો નીચે જ ઉતરા છે તો તમે કોમેન્ટમાં ખાસ કહેજો અમને કે તમે શું આનંદ કર્યો ઉત્તરાયણની અંદર તમે બધા પરિવાર સાથે શું કર્યું કેવી પતંગ ચગાવી કોમેન્ટમાં ખાસ બધા જણાવજો તો મિત્રો બસ તો મારા બ્લોગને પૂર્ણ કરું છું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે તો અમારી ચેનલને તમે શેર કરજો અને હા કોમેન્ટમાં તમારો જવાબ આપજો પ્રેમ આપજો સહકાર આપજો અને જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો તમને ગમે તો ખાસ મિત્રો શેર કરજો તમારા ગ્રુપમાં મિત્રમાં બધી જગ્યાએ આવો નવા બધા પ્રેમ આપતા રહેજો બસ મિત્રો તો આજ માટે એટલું આવજો આવજો